જય શ્રી કૃષ્ણ। આપણે ગયા વિડીયોમાં કૃષ્ણ અવતાર વિશે સાંભળ્યું। હવે પછી દેવતાઓએ ગર્ભમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણની કરેલી સ્તુતિ વિશે સાંભળીશું। કંસ રાજાએ યદુ, ભોજ, અંધક વગેરે રાજવંશોના તથા સુરસેનના રાજ્યો પડાવી લીધા। એટલું જ નહીં, પરંતુ પ્રલંબાસુર, દ્વિવિદાસુર, પૂતના, કેશી અને ધેનકાસુર, બકાસુર, ચાણુરાસુર, તૃણાવર્ત, અસુર, અધ્યાસુર, મુષ્ટિકાસુર, અરિષ્ટાસુર વગેરે અસુર રાજાઓ સાથે ગાઢ મૈત્રી સંબંધો બાંધ્યા। તે વખતે આજે જેને બિહાર રાજ્ય તરીકે આપણે ઓળખીએ છીએ, તે મગધ દેશનો રાજા જરાસંઘ હતો। કંસે પોતાની મુત્સદ્દીગીરી ભરી રાજનીતિનો ઉપયોગ કરીને જરાસંઘની છત્રછાયા નીચે તે સમયનું સૌથી વધુ બળવાન રાજ્ય જમાવ્યું। વળી બાણાસુર અને ભૌમાસુર જેવા રાજાઓ સાથે પણ મૈત્રી સંબંધ સ્થાપ્યો અને છેવટે પોતે સૌથી વધુ બળવાન બનીને ઝંપ્યો। ત્યાર પછી જે વંશમાં શ્રીકૃષ્ણ જન્મ ધારણ કરનાર હતા, તે યદુ વંશ પ્રત્યે અત્યંત કિન્નાખોરીપૂર્વક વર્તન કરવા લાગ્યો। કંસથી ત્રાસી જઈને યદુ, ભોજ અને અંધક રાજવંશીઓ કુરુ, પંચાલ, કૈકેયી, શાલ્વ, વિદર્ભ, નિષધ, વિદેહ અને કૌશલ વગેરે જુદા જુદા રાજ્યોમાં આશ્રય લેવા માંડ્યા। કંસે યદુ, ભોજ અને અંધક રાજ્યોની એકતા છિન્ન ભિન્ન કરી નાખી। એ સમયે ભારતવર્ષ તરીકે જાણીતા વિશાળ મુલક પર તેણે પોતાની આણ જમાવી। કંસે દેવકી અને વસુદેવના 6 બાળકોની એક પછી એક હત્યા કરી। ત્યારે તેના ઘણા મિત્રો અને સગાવાલાઓએ તેના આ અત્યંત નીચ પ્રવૃત્તિ ન કરવા માટે વિનંતી કરી હતી, પણ આખરે આ સૌ ઉલટાના કંસના જ અનુયાયીઓ બની ગયા હતા। જ્યારે દેવકીજી 7મી વખત સગર્ભા થયા, ત્યારે શ્રીકૃષ્ણની કળારૂપ અનંતે તેમના ગર્ભમાં પ્રવેશ કર્યો। દેવકીજી એક સાથે હર્ષ અને શોક બંનેથી ઉભરાઈ ગયા। વિષ્ણુ ભગવાને તેમના ગર્ભમાં આશ્રય લીધો। એ વસ્તુ તેમની સમજમાં આવી ગઈ, તેથી તેઓ રાજી થયા, પણ તેમના બાળકનો જન્મ થતાં જ કંસ તેની હત્યા કરશે તે વિચારે તેઓ શોકમાં ડૂબી ગયા। એ વખતે કંસના અત્યાચારોથી ત્રાસી ગયેલા યદુઓની ભયજનક પરિસ્થિતિ પર અનુકંપા થવાથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાને પોતાની અતરંગ શક્તિ યોગમાયાને પ્રગટ થવા માટે હુકમ કર્યો। કૃષ્ણ તમામ બ્રહ્માંડના સ્વામી છે, પણ ખાસ કરીને યદુવંશના તો તેઓ પ્રભુ છે। યોગમાયા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની મુખ્ય શક્તિ છે। વેદોમાં કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અનંત પ્રકારની શક્તિઓ ધરાવે છે। પરાસ્ય શક્તિર્વિવિધૈઃ શ્રૂયતે। વિવિધ પ્રકારની સર્વ શક્તિઓ આંતરિક રીતે અને બાહ્ય રીતે કામ કરે છે, અને યોગમાયા આ સર્વ શક્તિઓમાં મુખ્ય છે। સુંદર ગાયોથી હંમેશા ભરપૂર રીતે સુશોભિત વૃંદાવનની વ્રજભૂમિની ધરતી પર પ્રભુએ યોગમાયાને પ્રગટ થવા માટે હુકમ કર્યો। વૃંદાવનમાં નંદરાજા અને યશોદા રાણીની સાથે રોહિણી નામે વસુદેવની પત્ની રહેતી હતી। કંસના અત્યાચારોના ભયથી રોહિણી ઉપરાંત યદુવંશના જે ઘણા લોકો દેશમાં ચારે બાજુ ચાલ્યા ગયા હતા, તેમાંના કેટલાક પર્વતોની ગુફાઓમાં રહેતા હતા। ભગવાને યોગમાયાને આ પ્રમાણે સૂચના આપી: કંસના કેદખાનામાં દેવકી અને વસુદેવ છે। આ ઘડીએ મારો અંશ શેષ દેવકીના ગર્ભમાં છે। શેષને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સ્થાનાંતર કરાવવાનો તું પ્રબંધ કર। આ વ્યવસ્થા થયા બાદ હું મારી સર્વ શક્તિઓ સહિત દેવકીના ગર્ભમાં પ્રગટ થનાર છું। ત્યાર પછી દેવકી અને વસુદેવના દીકરા તરીકે હું પ્રગટીશ, અને તારે વૃંદાવનમાં નંદ અને યશોદાની દીકરી તરીકે પ્રગટ થવું। તું મારી સમકાલીન બહેન તરીકે પ્રગટ થઈશ, એટલે સંસારભરના લોકો સર્વ પ્રકારની કિંમતી ભેટો, અત્તર, દીપક, પુષ્પો, બલિની સામગ્રી વગેરેથી તારું પૂજન કરશે। તું તેમની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની લાલસાઓને ઝડપથી પૂરી કરીશ। ભૌતિક સ્નેહ સંબંધોથી ઉભરાતા લોકો તારા
જુદા જુદા વિસ્તારો તથા સ્વરૂપો દ્વારા તારું પૂજન કરશે. આ સ્વરૂપો દુર્ગા, ભદ્રકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યકા, માયા, નારાયણી, ઈશાની, શારદા અને અંબિકા તરીકે ઓળખાશે. કૃષ્ણ અને યોગમાયા સર્વોચ્ચ શક્તિમાન ભાઈ અને બહેન તરીકે પ્રગટ થયા. શક્તિમાન અને શક્તિ વચ્ચે સ્પષ્ટ ભેદ નથી, પરંતુ શક્તિ હંમેશા શક્તિમાનને આધીન રહે છે. ભૌતિકવાદીઓ શક્તિના પૂજારીઓ છે, પણ આધ્યાત્મિકવાદીઓ શક્તિમાનના ભક્તો છે. ભૌતિક જગતમાં શ્રી કૃષ્ણ સર્વશ્રેષ્ઠ શક્તિમાન છે અને દુર્ગા સર્વોચ્ચ શક્તિ છે. હકીકતમાં વૈદિક સંસ્કૃતિમાં લોકો શક્તિમાન અને શક્તિને પૂજે છે. વિષ્ણુ ભગવાન અને દેવીના લાખો મંદિરો છે અને કેટલીક વાર તો તેઓનું એક સાથે પૂજન થાય છે. શ્રી કૃષ્ણની બહિરંગ શક્તિરૂપ દુર્ગા દેવીના પૂજારીઓ સહેલાઈથી સર્વ પ્રકારની ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. પણ જે કોઈ દિવ્ય ભૂમિકા પર સ્થિર થવા માંગતા હોય તેમણે તો કૃષ્ણ ભાવનામાં રહીને સર્વશક્તિમાનની પૂજા વિધિમાં જ રોકાવું જોઈએ. ભગવાને યોગમાયાને જણાવ્યું કે તેમનો અંશાવતાર અનંત શેષ દેવકીના ગર્ભમાં હતો. રોહિણીના ગર્ભમાં તેમનું બળપૂર્વક આકર્ષણ થવાથી તેઓ સંકર્ષણ તરીકે જાણીતા થશે અને તેઓ સર્વ પ્રકારની આધ્યાત્મિક શક્તિ અથવા બળનું ઉદ્ભવ સ્થાન રહેશે, જેના વડે વ્યક્તિ રમણ તરીકે જાણીતો જીવનનો સર્વોચ્ચ આનંદ ભોગવવાને શક્તિમાન થશે. પરિણામે તેમના પ્રાગટ્ય પછી આ અંશાવતાર સંકર્ષણ અથવા બલરામ તરીકે જાણીતા થશે. ઉપનિષદોમાં કહ્યું છે, નાયમ આત્મા બલહીનેન લભ્ય. તે કહેવાનો આશય એ છે કે બલરામની પૂરી કૃપા વિના માણસને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અથવા તો કોઈ પણ પ્રકારનો આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ શકતો નથી. બલનો અર્થ અહીં ભૌતિક બળ એવો નથી. કોઈ પણ વ્યક્તિ ભૌતિક બળ દ્વારા આધ્યાત્મિક પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે નહીં. વ્યક્તિમાં બલરામ કે સંકર્ષણે રેડેલી આધ્યાત્મિક શક્તિ હોવી જોઈએ. અનંત અથવા શેષ એવી શક્તિ છે જે સર્વ ગ્રહોને તેમના જુદા જુદા સ્થાનમાં નિશ્ચિત રાખે છે. ભૌતિક દ્રષ્ટિએ આ ધારણ શક્તિ ગુરુત્વાકર્ષણના નિયમ તરીકે જાણીતી છે, પણ હકીકતમાં તે સંકર્ષણની પ્રગટ શક્તિ છે. બલરામ અથવા સંકર્ષણ આધ્યાત્મિક બળ અથવા મૂળ આધ્યાત્મિક ગુરુ છે. એટલે નિત્યાનંદ પ્રભુ કે જેઓ બલરામના અવતાર છે, તેઓ મૂળ આધ્યાત્મિક ગુરુ છે. આધ્યાત્મિક ગુરુ એ આધ્યાત્મિક બળ દેનાર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બલરામના જ પ્રતિનિધિ છે. ચૈતન્ય ચરિતામૃતમાં એ વસ્તુનું સમર્થન થાય છે કે આધ્યાત્મિક ગુરુ શ્રી કૃષ્ણની કૃપાનું પ્રગટ સ્વરૂપ છે. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને યોગમાયાને આ રીતે હુકમ કર્યો ત્યારે તેણે ભગવાનની પ્રદક્ષિણા કરી અને તેમની આજ્ઞાનુસાર આ ભૌતિક જગતમાં જન્મ ધારણ કર્યો. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને શેષને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સ્થાનાંતર કર્યું ત્યારે તે બંને માતાઓ યોગ નિદ્રા તરીકે જાણીતી યોગમાયાના આવરણ નીચે હતી. અને જ્યારે આ બન્યું ત્યારે લોકો સમજ્યા કે દેવકીજીને 7મી વખતે કસુવાવડ થઈ ગઈ. બલરામ દેવકીના પુત્ર તરીકે પ્રગટ થયા. છતાં રોહિણી સુત તરીકે ઓળખાવા માટે તેમણે રોહિણીના ગર્ભમાં સ્થાનાંતર કર્યું. આ વ્યવસ્થા થયા બાદ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન કે જેઓ પોતાના શુદ્ધ ભક્તોમાં પોતાની સર્વ શક્તિઓ પ્રદાન કરવા હંમેશા તૈયાર રહે છે, તેમણે વસુદેવજીના મનમાં સમગ્ર જગતના નાથ તરીકે પ્રવેશ કર્યો. આ રીતે શ્રી કૃષ્ણ ભગવાને સર્વપ્રથમ દેવકીજીના અણિશુદ્ધ હૃદયમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. દેવકીજીના ગર્ભમાં વીર્યસ્ખલન દ્વારા પ્રવેશ કર્યો ન હતો. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાની અચિંત્ય શક્તિથી કોઈ પણ રીતે પ્રગટ થઈ શકે છે.
તેમના માટે સામાન્ય મનુષ્યની જેમ સ્ત્રીના ગર્ભમાં વીર્યસ્ખલન દ્વારા પ્રગટ થવું જરૂરી નથી. જ્યારે વસુદેવજીએ પોતાના હૃદયમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે તેઓ ભગવાનના તેજસ્વી કિરણો કે જે સાધારણ માણસ માટે હંમેશા અસહ્ય અને દુઃખદાયક હોય છે, તેનાથી બરાબર તેજસ્વી સૂર્ય જેવા જણાયા. વસુદેવજીના અનિશુદ્ધ પવિત્ર હૃદયમાં રહેલા ભગવાનનું સ્વરૂપ અને આદિપુરુષ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ વચ્ચે ભેદ નથી. શ્રી કૃષ્ણનું સ્વરૂપ કે જે કોઈ પણ જગ્યાએ અને ખાસ કરીને હૃદયમાં પ્રગટ થાય છે, ત્યારે તે ધામ કહેવાય છે. ધામ માત્ર શ્રી કૃષ્ણનું સ્વરૂપ જ નહીં, બલકે તેનું નામ, તેમનું સ્વરૂપ, તેમના ગુણ અને તેમના સાજ સરંજામ એ બધું સૂચવે છે. આ બધી વસ્તુઓ એક સાથે પ્રગટ થાય છે. જે રીતે આથમતા સૂર્યના કિરણોનું પૂર્વમાં ઉદય થતા પૂર્ણ ચંદ્રમાં સ્થાનાંતર થાય છે, એ જ રીતે વસુદેવજીના મનમાંથી સર્વશક્તિમાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સનાતન સ્વરૂપનું દેવકીજીના મનમાં સ્થાનાંતર થયું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ વસુદેવજીના શરીરમાંથી દેવકીજીના શરીરમાં પ્રવેશ કર્યો. સાધારણ જીવાત્માની પરિસ્થિતિ કરતાં તેઓ અલૌકિક હતા. જ્યાં શ્રી કૃષ્ણ છે, ત્યાં નિશ્ચયપૂર્વક માનવું કે તેમની નારાયણ આદિ સર્વ અંશ કળાઓ અને નરસિંહ ભગવાન, વરાહ ભગવાન વગેરે સર્વ અવતારો પણ સાથે જ હોય છે અને તેઓ સર્વ ભૌતિક સૃષ્ટિના નિયમોથી બંધાયેલા હોતા નથી. આ રીતે દેવકીજી અદ્વિતીય અને સર્વ કારણોના કારણરૂપ આદિપુરુષ ભગવાનના નિવાસનું સ્થાન બન્યા. દેવકીજી પરમ સત્યનું સ્થાન થવા છતાં પણ તે કંસના ઘરમાં રહેતા હતા. તેથી તે આવરણ પામેલા અગ્નિ જેવા કે દુરુપયોગ થયેલા શિક્ષણ જેવા લાગતા હતા. જ્યારે ઘડામાં અથવા કોઈ પાત્રની દિવાલોમાં અગ્નિ ઢકાયેલો હોય છે, ત્યારે તેના પ્રકાશમય કિરણોનો તાપ કોઈ પામી શકતું નથી. તે જ પ્રમાણે સાધારણ જનસમાજને જે જ્ઞાનનો લાભ ન મળતો હોય, તે જ્ઞાન નિરર્થક બની જાય છે. દેવકીજી કંસના રાજમહેલની જેલની દિવાલોમાં રહેતા હતા. તેથી તેમના ગર્ભમાં રહેલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને લીધે નિષ્પન્ન થતા તેમના દૈવી સૌંદર્યનું કોઈ દર્શન કરી શક્યું નહીં. પરંતુ કંસે પોતાની બહેન દેવકીનું દિવ્ય સૌંદર્ય નિહાળ્યું અને તરત જ તેને સમજાયું કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને તેના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. દેવકીજી ક્યારેય પણ આટલા સુંદર લાગતા ન હતા. તેને સ્પષ્ટ રીતે સમજાઈ ગયું કે દેવકીના ગર્ભમાં કશુંક આશ્ચર્યજનક છે. આ રીતે કંસ અસ્વસ્થ થયો. તેને ખાતરી હતી કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના હાથે ભવિષ્યમાં તેની હત્યા થશે અને એ હવે આવી ચૂક્યા હતા. કંસ વિચારવા લાગ્યો, હવે દેવકીનું શું કરવું? ખરેખર તેના ગર્ભમાં વિષ્ણુ અથવા કૃષ્ણ છે? એટલે એ પણ ચોક્કસ છે કે કૃષ્ણ દેવતાઓની સહાય કરવા આવી ચૂક્યા છે અને જો હું દેવકીને તત્કાળ ખતમ કરી નાખીશ, તો પણ તેમનું કાર્ય નિષ્ફળ થઈ શકશે નહીં. કંસ બરાબર જાણતો હતો કે વિષ્ણુના કાર્યને કોઈ નિષ્ફળ કરી શકે એમ નથી. કોઈ પણ બુદ્ધિશાળી માણસ સમજી શકે છે કે પરમેશ્વરના કાનૂનનું ઉલ્લંઘન થઈ શકે તેમ નથી. અસુરો ગમે તેવા અવરોધો ઊભા કરે, છતાં પ્રભુનો હેતુ જરૂર સફળ થશે. કંસે વિચાર્યું, જો હું દેવકીને અત્યારે મારી નાખીશ, તો વિષ્ણુ પોતાની સર્વોચ્ચ ઈચ્છા વધારે ઉગ્રતાથી પૂરી કરશે અને હમણાં દેવકીને મારી નાખવી એ અત્યંત ઘૃણાસ્પદ દુરાચરણ ગણાશે. માણસ ગમે તેવી વિચિત્ર પરિસ્થિતિમાં મુકાય તો પણ તે પોતાની આબરૂ ગુમાવવા ઈચ્છતો નથી. જો હું હમણાં દેવકીને મારી નાખું તો મારી આબરૂ ખરાબ થશે. દેવકી સ્ત્રી છે અને તે મારા આશ્રય નીચે છે. વળી તે સગર્ભા પણ છે અને જો હું તેને મારી નાખું તો મારી ઘણી આબરૂ, મારા પુણ્યનું બળ અને આયુષ્યકાળ તરત જ ખતમ થઈ જશે. વળી આગળ વિચારતા તેને જણાયું કે જે માણસ અતિશય ઘાતકી છે
તે આ જીવન દરમિયાન જ મરેલા જેવો છે. કોઈ પણ માણસને પોતાના સમગ્ર જીવન દરમિયાન ઘાતકી માણસ ગમતો નથી અને તેના મરણ પછી પણ લોકો તેને ભાંડે છે. આવો માણસ પોતાના દેહને જ આત્મા સમજતો તેનું નિશ્ચય પતન થાય છે અને નરકના સૌથી વધુ અંધારિયા ખૂણામાં તે ધકેલાઈ જાય છે. કંસે આ રીતે એ વખતે દેવકીની હત્યા કરવી કે કેમ એના તમામ લાભો અને ગેરલાભો પર ઊંડો વિચાર કર્યો.